તો જય ઠાકર બધા મિત્રોને સ્વાગત છે તમારું દેશી મિની બ્લોગમાં। તો હવારમાં આપણે ભાઈ નીકળી ગયા છો ગાયું ભાઈ લઈને બધા ભાઈ ભેગા ને આઈન પા પાડો ને ખૂટીઓ ભાઈ બાતા જકી બે ને ભરતું નથી એટલે બાજા કરે। પછી તો હું ભાઈ જો આ બે ખૂટી આપણે લાવેલા છીએ અહીંયા ફેળવવા અને આ ભૂખ માલી આવેલા છે। લગભગ મારા અંદાજે હારા થઈ જાય ને આ ખૂટીઓ હારો થઈ ગયો કેવો હતો પણ આમ જોરદાર થઈ ગયો ત્યારે। અને ભાઈ સીધા આવી ગયા કપામાં। અહીંયા જોઈ શકો ભૂરી માકડી જેરી ભાઈ ભાઈ કાંઈ ઘટે નહીં એવો કપા મળી ગયો, અંદર ખડે બહુ સારું છે। પછી તો હું મિત્ર પાણી પાઈને આવી ગયા પાછા લોદરના પડામાં। અને અહીંયા હું ભરત બધા ભાઈઓ ભેગા થઈ ગયા ને આ પડું લોદરનું ખેડાઈ જાય એમ હતું એટલે આપણે ગાવું લઈને આવ્યા। જો કે ગાડવાળા પડું સારા આજ આપણા ભાઈમાં લોદર મળી ગયા છે ગાવુંને હાનના। અને લોદરમાં તો ભાઈ કંઈ ઘટે નહીં, ખડબડ રેડી છે, ઊભી થોડી ઘણી ઝાર છે એમ કરીને આમ બકી જેવું તો છે જ તે। બધા ભાઈઓ ખુશ થઈ ગયા। વાહેલા જે આવ્યા છે ત્યાં તો મોગલા ઘણું ખરું ઉપાડી લીધું અને ડુંગળી જેવી પડી છે કેમ કે ઓણ કોઈ ખેડૂએ ઓલા કે આમ ડુંગળી જાજી જવા ના દીધી, ઊભી જ ભેળવેલી છે એટલે ઓણ પાછું એક અત્યારે પડું મળી ગયું છે આપણને બકી જાય એવું। પછી હું બધા ભાઈઓ અહીંયા ઊભા રહી ગયા છે ને વાહેલા ગોવાળા હાથ પડે હાંકો કે ને આ બધું ખાઈ જાય। જો કે 5 વાગ્યાથી ખાય નહીં, મૂંઝાવાનું આવે નહીં, ભલામણામાં ખડ બળ આમ કાંઈ ઘટે નહીં એવું છે। ગાડવાળો કોઈ હાંજ સુધી આવવાનો નથી ને આખા ગામની ગૌ આવી ગયેલી છે। આંસ થાય તો પડું કાળું મસ્ત થઈ જવાનું, કાંઈ આમાં કાંઈ ડુંગળી ખડ કાંઈ દેખાવાનું છે નહીં। પછી તો બધા ભાઈઓ હાલતા છે આગળ હેઠે કેમ કે હેડ હતો નહીં, સહીઓ સારો હતો ના બેસવાનું એને ભાઈ। પછી સાંજે આપણે ગોરો જવાનું હતું એટલે આપણે વહેલા નીકળી ગયા હતા અને સાંજે 8-9 વાગે આપણે આવી ગયા ગોરો। અને અહીંયા ઠાકરના દર્શન કરી લીધા છે ભાઈ આપણે। અને અહીંયા 2-3 ભાઈબંધ દોસ્તાર આવી ગયા છે આપણા ફેન ઇન્સ્ટાગ્રામના, એ બધા આપણી યાર ફોટો બોટો પાડી લે। પછી આપણે એને રામ રામ મળીને ધીમેકથી નીકળી જવાનું છે ઘર તરફ। અને લાઈક બ્લોગ સારો લાગ્યો